महाराजनी परम कृपाळु परमात्मा कोटी जीवोना तारणहार अखंड अविनाशी स्वरूप घटोघटना वासी सद्गुरु भगवान ना चरणों में कोटी कोटी वंदन। एने जेटली उपमा आपीए एटली ओછી છે। पण આજનો પ્રસંગ રાધારમણ ફાર્મની અંદર પ્રવીણભાઈ તથા હંસાબેન આમનો ભાવ હતો કે અમારા ઘરે દીકરીના ઘરે ભાણિયાનો જન્મ થયો અને એ નિમિત્તે અમારે સર્વે સંતોને તેડાવી અને ભજન કરવું છે। કારણ કે મૂળ તો ભાવના દિવ્ય છે। આપણા ઘરે પણ આવા પ્રસંગો આવતા હોય છે, પણ જે અંતરમાંથી સંતોને તેડાવવાની ભાવના થવી એ બહુ દુર્લભ છે। આપણે પણ જન્મ દિવસો ઉજવીએ છીએ, આપણે પણ હોટલોની અંદર જઈને 20-25 હજારના ખર્ચા કરી અને ઘણું આપણે કરીએ છીએ, પણ વિચાર નથી આવતો કે ઓહો જન્મ દિવસ સંતોને તેડાવી અને સત્સંગ કરી અને ઉજવી શકાય એવો આપણને વિચાર નથી આવતો। પણ એવો શુભ વિચાર પ્રવીણભાઈ તથા હંસાબેનને આવ્યો અને એમાં પણ સોનામાં સુગંધ ભળી કે આજે ફાર્મ છે એ ભાઈનું નામ છે હિંમત રમેશભાઈ અને કિરીટભાઈ, જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને ભગવાન સ્વામિનારાયણે એને ખૂબ આપ્યું છે અને આપ્યું છે અને પાછી વાપરવાની ક્ષમતા આપી છે। ક્યાં વાપરવું, કેવી રીતે વાપરવું એ ભગવાને એની અંદર એ પ્રેરણા મૂકી છે અને બે હાથે પરમાત્માએ 1000 હાથે આપ્યું છે અને પાછા 1000 હાથે એ વાપરે છે। આવા સત્કાર્યની અંદર દર વર્ષે આપણે અહીંયા આવીએ, દર વર્ષે ભજન માટે આવીએ અને આ ફાર્મનું કંઈક 18-20 હજાર રૂપિયા ભાડું થાય અને આપણી પાસેથી 1 રૂપિયો પણ લેતા નથી અને એ પણ સત્સંગ કરવા માટે। તો એની દિવ્યતા, એની ભાવના કેટલી ઉત્તમ છે। આ ભાવનાને પણ લાખ લાખ વંદન છે અને આપણે તાળીઓથી વધાવવા જોઈએ। અને પાછું એટલું નહીં કે ફાર્મ આપી દેવું પછી વાંયથી પ્રસાદી હોતન મોકલે, ભાઈ આપ સંતો બધા આવે છે તો આ બધા સંતો માટે હું પ્રસાદી મોકલું છું, બધાને કંઈક ને કંઈક પ્રસાદી મોકલે। એટલે પરમાત્માએ તમને આપ્યું છે તો આપવાની સાથે સાથે આવી જેને જેને ભાવના આપી છે પરમાત્મા એને ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે પરમાત્મા એને અનંત ઘણું આપે, કારણ કે અહીંયા આપ્યું છે ને તો એ પરમાર્થ માટે કેટલું વાપરશે। આજે અહીંયા આપણને ભજન કરવાનો આટલો બધો આનંદ આવે છે, તો આનંદ આવે છે એની પાછળનું કારણ છે આ તપોભૂમિ છે। અહીંયા સંતોના બેસણા છે, અહીંયા સંતો કાયમ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મહાપુરુષો જે સંતો છે એ સંતો અહીંયા આવે છે, ચાતુર્માસ કરે છે, પછી અહીંયા ઘણી વાર સત્સંગ સભાઓ પણ થાય છે અને એ જે સ્વામિનારાયણ ભગવાનના જે અનુયાયીઓ છે એ બધા જે સંતો પધારે છે એ સંતો પધારે છે ને એની અહીંયા ચેતનાઓ પ્રગટ છે અને એ જે છે ને એના કારણે આજ અહીંયા બેઠા બેઠા આપણને ભજન કરવાનો આનંદ આવે છે, કારણ કે આ તપોભૂમિ છે। તમે જ્યાં બેસી અને સત્સંગ કર્યો છે, જ્યાં સત્સંગ કર્યો છે ને